અમદાવાદમાં 149મી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા પૂર્વે ગુજરાત કોંગ્રેસના આગેવાનો પરંપરા મુજબ જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે પહોંચ્યા અને ભગવાનના દર્શન કરી રથનું વિધિવત પૂજન કર્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના હોદ્દેદારો, ધારાસભ્યો અને કાર્યકરોએ ભગવાન જગન્નાથજીની આરતી કરી અને ગુજરાતના નાગરિકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે આવતીકાલે નીકળનારી 149મી રથયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થાય તેવી પ્રાર્થના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે રાજ્યના લોકો મંદી, મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોની મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવે તેવી પણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે. શું કહે છે કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ ગૌરવ એવા અમદાવાદ જગન્નાથ મંદિરની 149મી ઐતિહાસિક ને પૌરાણિક રથયાત્રા શરૂ થવા જઈ રહી છે. આજે રથયાત્રાના આગલા દિવસે કોંગ્રેસ પક્ષના અમારા તમામ આગેવાનો, કાર્યકરો સૌએ ભગવાન જગન્નાથના ચરણોમાં શીશ ઝુકાવ્યા, રથની પૂજન, અર્ચન, આરતી કરી ભગવાન જગન્નાથ પાસે પ્રાર્થના કરી છે કે સર્વ ગુજરાતીઓનું કલ્યાણ કરે, આખા ગુજરાતમાં સર્વ સમાજ, સર્વ વિસ્તારના લોકોને સુખ, શાંતિ ને સમૃદ્ધિ આપે. આજે વરસાદ ખેંચાયો છે, ખેડૂતો ખૂબ ચિંતામાં છે, ચારે તરફ ખેડૂતો તકલીફમાં છે, ક્યાંક આંદોલન ના પ્રશ્નો ઉભા થયા છે. સમાજના અલગ અલગ વર્ગ અને વિસ્તારના લોકોમાં કોમી એકતા, ભાઈચારો વધે, લોકોની આર્થિક, સામાજિક સમૃદ્ધિ વધે, એ તમામ મુદ્દાઓને લઈને આજે અમે સૌએ भगवान पास प्रार्थना करी है. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.